શ્રી એસ.આર. ભાભોર આર્ટ્સ કોલેજ સિંગવડના એનએસએસના વિદ્યાર્થીઓએ પહાડ ગામના પ્રગતિશીલ ખેડૂત મંજુલાબેન ચૌહાણના ખેતરની મુલાકાત લીધી. આ તારીખ 21/1/2026 બુધવારના રોજ બપોર 1 કલાક સુધીમાં વિદ્યાર્થીઓને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામોનો ડેમો આપી અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના શ્રી એસ.આર. ભાભોર આર્ટ્સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ અને કોલેજના અધ્યાપકોએ 7 દિવસીય એનએસએસ કેમ્પના ભાગરૂપે પહાડ ગામના પ્રાકૃતિક ખેતી કરનાર મંજુલાબેન ચૌહાણના ખેતરની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને ખેતરમાં કરેલા શાકભાજી, ફળફળાદી વૃક્ષો, સ્ટ્રોબેરીની ખેતી, મશરૂમની ખેતી વિશે શરૂઆતથી લઈ અને છોડ રાખવામાં આવતી કાળજીઓ વિશે મંજુલાબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો જેવા કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પા, બ્રહ્માસ્ત્ર, અગ્નિશસ્ત્ર સહિતના આયામોનો ડેમો આપી અને માહિતગાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા થતા ફાયદા જેવા કે ખેડૂતોને ફળદ્રાવ વરસાદી પાણી અને ભેજનો સંગ્રહ, નહિવત ખર્ચ સામે બમણી આવકની સહિતની માહિતી પણ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રાસાયણિક ખાતર અને દવા ન વાપરવું અને તેની જગ્યાએ ગાય આધારિત બનાવેલું જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર વાપરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું.